हेलो एवरीवन, आज આપણે બનાવશું બહુ ટેસ્ટી હેલ્ધી માખણની જેવી સોફ્ટ અને મોંમાં પીગળી જાય તેવી ઇમ્યુનિટી બૂસ્ટર ગોળ પાપડી કે પછી સુખડીની રેસીપી ઇન્સ્ટન્ટ એનર્જી આપશે અને તમારા બોન્સને પણ મજબૂત બનાવશે। ટેસ્ટ તો એટલો લાજવાબ કે બાળકો તો માગી માગીને ખાશે। ના કોઈ ખાંડ કે ચાસણી કે ન તો દૂધ કે માવો કે પછી ન તો કાચું બદામ, એકદમ પરફેક્ટ માપ અને ઘણી બધી ટિપ્સ બતાવીશ કે જેનાથી તમારી ગોળ પાપડી છે એ પહેલીવારમાં જ માખણ જેવી સોફ્ટ બનશે। બિલકુલ પણ હાર્ડ નહીં થાય અને ચવડ પણ નહીં બને। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। સુપર હેલ્ધી, સોફ્ટ, ન્યુટ્રિશિયસ અને મોંમાં મૂકતા જ પીગળી જાય એવી ગોળ પાપડી બનાવવા માટે અહીંયા હું લઈ રહી છું 2 કપ ઘઉંનો લોટ। સિમ્પલ રોટલીવાળો લોટ લીધો છે। હું થોડીક વધારે ક્વોન્ટિટીમાં બનાવી રહી છું એટલે બોલ થોડા મોટા છે। તમે આ જ મેઝરમેન્ટ લઈને બોલની સાઇઝ નાની અથવા મોટી કરી શકો છો। સાથે જ લેશું 1 કપ ગોળ। ગોળ મેં મેલ્ટેડ લીધો છે, પણ ધ્યાનમાં એ રાખવાનું છે કે ગોળને એકદમ ઝીણો સમારીને જ લો, જેથી લોટને શેકાયા પછી એ ઇઝીલી મેલ્ટ થઈ જાય। સાથે જ લોટથી અડધો 1 કપ ઘી લીધું છે। ગોળ પાપડી બનાવતી વખતે ઘીનું માપ વધારે રહે છે। ઘીમાં શેકેલી ગોળ પાપડી ખાવામાં એકદમ ટેસ્ટી અને સોફ્ટ લાગે છે, પણ તમને જો ઘી વધારે પસંદ ન હોય તો થોડું ઓછું કરી શકો છો। સૌથી પહેલાં ગોળ પાપડીને સ્પ્રેડ કરવા માટે 1 ચમચી ઘીથી પ્લેટને ગ્રીસ કરી લેશું। પ્લેટની પસંદગી તમે કેટલો લોટ લીધો છે એને એકોર્ડિંગ કરો, જેથી ગોળ પાપડી એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ શકે। હવે ઘરમાં બધાને જ પસંદ આવે એવી ગોળ પાપડી બનાવવાનું શરૂ કરીએ। એના માટે એક હેવી બોટમવાળી કઢાઈ લેશું, એમાં ઘી એડ કરી લેશું। ઘીને ગરમ થવા દેશું। ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખશું। હવે એમાં 2 કપ ઘઉંનો લોટ એડ કરી લઈશ। લો ફ્લેમ પર લોટને કન્ટિન્યુઅસ ચલાવતા રહીને સારી રીતે શેકવાનો છે। આપણે અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ચમચાને કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ જ રાખવાની છે, જેથી આપણો લોટ દરેક જગ્યાએથી એકદમ એકસરખો અને પરફેક્ટ શેકાય। ગોળ પાપડીની મજા તો એને શેકવાની સુગંધથી જ આવે છે। લગભગ 8 થી 10 મિનિટ થઈ ગઈ છે। લોટ આપણો સારી રીતે શેકાઈ રહ્યો છે। ગોળ પાપડી માટે લોટ સરખી રીતે શેકાયો છે કે નહીં એ ચેક કરવા માટે સૌથી પહેલાં લોટનો કલર પહેલાં કરતાં થોડોક ડાર્ક થવા માંડશે। બીજું કે લોટને ચલાવવામાં એ લાઇટ લાગશે અને થીક પેસ્ટ જેવું લાગશે। આ ટાઈમ પર તમારો લોટ આ રીતના પેસ્ટ ફોર્મમાં એટલે કે પતલા ફોર્મમાં ના હોય તો તમે ઉપરથી 2 ટેબલસ્પૂન ઘી એડ કરી લો। તમને લોટની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ મળી જશે। ત્રીજી અને સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ, લોટ શેકાઈ ગયા પછી બબલ્સ ક્રિએટ કરશે અને ઘી સેપરેટ થવા માંડશે, મતલબ આપણો લોટ સારી રીતે શેકાઈ ચૂક્યો છે। હવે આ સ્ટેજ પર અડધી ચમચી સૂંઠનો પાવડર એડ કરશું। એના ઉપરાંત તમે ફ્લેવર માટે એલચીનો પાવડર પણ એડ કરી શકો છો। સૂંઠનો પાવડર અને એલચીનો પાવડર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે। અને હા, જો તમે શિયાળામાં ગોળ પાપડી બનાવી રહ્યા હોય તો થોડા ગુંદરને ઘીમાં શેકી એનો પાવડર બનાવીને અથવા તો ડ્રાય ફ્રૂટ્સનો પાવડર પણ એમાં એડ કરી શકો છો। તો આપણો લોટ સારી રીતે શેકાઈ ગયો છે અને ગેસની ફ્લેમને બંધ કરી દેશું। કઢાઈને ગેસ પરથી ઉતારી લેશું। એના પછી પણ ચમચાથી આ રીતના ચલાવતા રહેશું, જેથી લોટ થોડો ઠંડો થઈ જાય અને બિલકુલ પણ બળે નહીં। તો લોટ પહેલાં કરતાં થોડો ઠંડો થઈ ગયો છે। લોટને આપણે બહુ ઠંડો નથી કરવાનો। હવે આ સ્ટેજ પર 1 કપ ગોળ એડ કરી લેશું અને ચમચાથી આ રીતે ઉપર નીચે કરતા જઈને ગોળને લોટમાં મિક્સ કરી લેશું। આ ટાઈમ પર તમને મિશ્રણ થોડું પણ હાર્ડ લાગતું હોય તો તમે 2 ટેબલસ્પૂન જેટલું દૂધ પણ એડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટમાં ગોળ લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે। ગોળ પાપડીનું મિક્સચર એકદમ રેડી છે। હવે એને ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લેશું। સ્પેચ્યુલાની મદદથી મિક્સચરને સારી રીતે ફ્લેટ કરી લેશું। અહીંયા મેં સ્ટીલની વાટકીને બેક સાઈડ ઘીથી ગ્રીસ કરી લીધી છે। વાટકીની મદદથી ગોળ પાપડીને ઉપરથી નીચેની તરફ લઈ જતા જઈ અને સ્મૂથ અને એક સમાન કરી લઈએ। આ ટાઈમ પર એના ઉપર તમે ગ્રેટ કરેલું નાળિયેર અથવા તો તમારી મનપસંદના ડ્રાય ફ્રૂટ્સ પણ સ્પ્રિંકલ કરી શકો છો। તો અહીંયા આપણું મિશ્રણ એકદમ સેટ થઈ ગયું છે। ગરમ ગરમ મિશ્રણમાં ચપ્પુની મદદથી પીસીસ કરી લેશું। 15 થી 20 મિનિટ બાદ હલકું ઠંડુ થઈ જાય પછી એને ડીમોલ્ડ પણ કરી લેશું। તો આ જુઓ, એનું ટેક્સચર બની છે ને એકદમ સોફ્ટ માખણ જેવી નરમ। ખાશો તો મોંમાં પીગળી જશે। તમે દરેક એંગલથી જોઈ શકો છો કે એ એકદમ પ્રોપર બની છે। બહુ સુંદર લાગે છે। તમે જોયું ને બનાવવી કેટલી ઇઝી છે। મિનિટોમાં તૈયાર કરો આ હેલ્ધી ટેસ્ટી ગોળ પાપડીને। એકવાર એરટાઇટ કન્ટેનરમાં ભરીને એને રાખી દો અને 1 મહિના સુધી એન્જોય કરો। તમે એને જરૂરથી બનાવશો, ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે। તમારી પ્યારી પ્યારી કોમેન્ટમાં જલ્દી બતાવો કે કેવી લાગી આજની આ ગોળ પાપડીની રેસીપી। આવી નવી અને આસાન રેસીપી જોવા માટે તમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ના ભૂલશો। જલ્દીથી મળીશ ફરી નવા એક વિડીયો સાથે। ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય।